કેટીવી વિશેષમાં અમરેલીથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના બગસરા તાલુકાના માવજીજવા ગામે સરપંચ મુન્નાભાઈ ઉર્ફે મહેશભાઈ સભાડિયા છે, જે એમના સામે પીજીવીસીએલના નાયબ ઇજનેર દિગેશ દેસાઈએ ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે. 11 સપ્ટેમ્બરના વીજ ચેકિંગ દરમિયાન થયેલી રકઝક અને અધિકારીઓને આપવામાં આવેલી ધમકીને આધારે આ કાર્યવાહી થઈ છે, જેમાં પીજીવીસીએલ અધિકારીઓએ ધમકી આપીને ગામમાંથી કાઢી મૂક્યાના આક્ષેપ કર્યા છે. જ્યારે સરપંચનું કહેવું છે કે 3 વર્ષોની પેન્ડિંગ અરજીઓ પર પીજીવીસીએલ કોઈ ધ્યાન આપતું નથી. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગયો છે. પેસિફિકમાં એન્સો ન્યુટ્રલ હોય છે ત્યારે ઓક્ટોબર થી ડિસેમ્બરમાં સૌથી વધુ સાયક્લોન બને છે. એ વાત હું અત્યારે કરી દઉં છું. પાછલી જે લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાણી હતી અને જેણે આ ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં બહુ વરસાદ આપ્યો, રાજસ્થાનમાં પણ પાણી કરી નાખ્યું. એ સિસ્ટમ સિંધ પાકિસ્તાન થઈને ઈરાન પહોંચી ગઈ છે. પણ બીજી જે સિસ્ટમ 12-13 તારીખે આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે બંગાળની ખાડીમાં લો પ્રેશર રૂપે ડેવલપ થઈ, તે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સુધી પોતાનો વરસાદી પ્રભાવ પાથરતા મધ્ય મહારાષ્ટ્ર સુધી જઈ રહી છે. જેને લીધે 13 કે 14 તારીખથી મુંબઈ, થાણું અને પુણેથી નાસિક સુધી વરસાદ શરૂ થઈ જશે. જે 17 કે 18 તો પેસિફિકમાં એન્સો ન્યુટ્રલ હોય છે ત્યારે ઓક્ટોબર થી ડિસેમ્બરમાં સૌથી વધુ સાયક્લોન બને છે. એ વાત હું અત્યારે કરી દઉં છું. પાછલી જે લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાણી હતી અને જેણે આ ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં બહુ વરસાદ આપ્યો, રાજસ્થાનમાં પણ પાણી કરી નાખ્યું. એ સિસ્ટમ